કરીશું અન્ય મહત્વના સમાચારો। સૌપ્રથમ વાત બનાસકાંઠાના રોડ વિશે વાત કરીશું। હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે? રખડતા ઢોરનો ત્રાસ યથાવત, રોડ પર યુવક પાછળ આખલો પડ્યો। ત્યારે બનાસકાંઠામાં રોડ પર રખડતા ઢોરનો આતંક યથાવત। તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। ગાલગઢમાં આખલાએ યુવક પર હુમલો કર્યો। આખલો પાછળ પડતા જીવ બચાવવા માટે એક યુવક દોડ્યો। ત્યારે આખલાએ અડફેટે લેતા યુવક ઉછળી અને ગાડી સાથે અથડાયો। આખલાએ અડફેટે લેતા યુવક ઉછળીને ગાડી સાથે ગંભીર રીતે યુવક ઇજાગ્રસ્ત થયો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। યુવકની પાછળ પડેલા આખલાના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। બનાસકાંઠાના રોડ પરના દ્રશ્યો કે જ્યાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। ઇકબાલગઢની આ વાત કે જે આખલાએ યુવક પર હુમલો કર્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। આખલો પાછળ પડતા જીવ બચાવવા માટે યુવક દોડ્યો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। આખલાએ અડફેટે લેતા યુવક ઉછળી અને ગાડી સાથે અથડાયો। ત્યારે રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પરથી આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। વધુ એક આ પ્રકારની ઘટના, રખડતા ઢોરનો ત્રાસ રોડ પર યથાવત છે। આપ એ સીસીટીવી ફૂટેજ પર જોઈ શકો છો। હચમચાવી નાખે એ પ્રકારની ઘટના, ઉછળી અને યુવક ગાડીની સાથે અથડાય છે। રખડતા ઢોરનો આ ત્રાસ કે જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ઇકબાલગઢ કે જ્યાંની આ ઘટના હોવાનું સામે આવ્યું છે। આખલાએ યુવક પર હુમલો કર્યો। આખલા પાછળ પડતા જીવ બચાવવા માટે એક યુવક દોડ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મોગજી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મોગજી, આખલાએ એક યુવક પર હુમલો કર્યો, શું વધુ વિગતો? હાલ યુવકની પરિસ્થિતિ શું છે? જી દાદા, બનાસકાંઠાના ઇકબાલગઢમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। ફરી એકવાર એક આખલાએ એક યુવક ઉપર હુમલો કરવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જે પ્રકારે યુવક રસ્તેથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન અચાનક પાછળથી આવીને આ યુવક ઉપર આખલાએ હુમલો કર્યો હતો અને પાછળથી કરેલા હુમલામાં યુવક આગળ ઉભેલી ગાડી સાથે ટકરાયો હતો અને તેના માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે આ આખલાના આતંકથી ફરી એકવાર આ ઘટના સામે આવી છે। ઇકબાલગઢમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે, પરંતુ ઇકબાલગઢ ગ્રામ પંચાયત દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને તે પ્રમાણે આ સમગ્ર જે ઘટના સામે આવી છે ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે રખડતા ઢોરોને લઈને અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે। ત્યારે આ બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે, પરંતુ રખડતા ઢોરોને લઈને કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને ફરી એકવાર આ ઇકબાલગઢમાં જે ઘટના સામે આવી છે તેમાં આખલાને મારતી યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જી મોગજી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।